અમુક છોકરીઓનું ડ્રાઇવિંગ કેમ અડફેટમાં લીધો? ના ના આવતો હું અડફેટમાં. આ તો હું તને એટલું કહું હા કે ભગવાને કોઈ તો શક્તિ આપી છે સ્ત્રીઓને, બાકી આ પગથી એક્ટિવા રોકવું સહેલું નહીં યાર. એ વાત સાચી છે. હા, પણ તમને ખબર છે એનું ટેકનિકલ કારણ છે? હું ટેકનિકલ મને એક છોકરીએ કીધેલું, મને કે બ્રેકના લાઇનર 250 ના આવે ને ચપ્પલ 100 રૂપિયાના જ આવે. હે તો પગથી ઘસવું સસ્તું પડે ને યાર. તો આવું કારણ આપ્યું તો એ હિસાબે હવે MRF વાળા સેન્ડલ બનાવે તો નવાઈ નહીં. તમને મારે એવું પૂછવું છે, હા તમને ક્યારે પણ કોઈ છોકરીએ એક વારમાં સાઈડ આપી છે? ના યાર હા, નહીં સાંભળતી જ નહીં લા. હેલ્મેટ પહેર્યું હોય એટલે કદાચ નહીં સાંભળતા, કે એના વિચારોમાં ખોયેલી હોય એટલે નથી સાંભળતા, જે હોય પણ અમે તમારા હસબન્ડ થોડા છે, અમારું તો સાંભળો યાર. કદાચ ટ્રાફિકના અવાજના લીધે ના સંભળાતું એવું બને ને? ના લા ના, તો આ મૂળ સંવિધાનિક કંઈક લોચો છે. એમ કેમ કે શોપિંગ મોલમાં પણ નહીં આવડતા. એવું? ખરેખર તો દરેક શોપિંગ મોલમાં પેલી ટ્રોલી હોય ને, હા ટ્રોલીમાં હોર્ન આપવો જોઈએ પીપ પીપ કરીને. એમ એક્સક્યુઝ મી મેડમ, એવું તો સાંભળતા જ નહીં. એવું? અને એકાદ બે વાર જો તમે કહી દીધું ને કે કશો બેન કશો, હા તો એવા રિએક્શનો આલે. દીકરીને ગાય દોરે ત્યાં જાય પણ કઈ કોને તો હામી પણ થાય. આખી કહેવત આ છે.